નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે ભાઈ આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમારા રિસ્કને મેનેજ કરી શકો. હવે ગઈકાલે આપણે ક્લીન એવી ચર્ચા થઈ હતી કે માર્કેટ ક્યાં ઓપન થાય એના ઉપર ડિપેન્ડ રહી કે માર્કેટ શું કરશે. બરાબર, આપણે એવી ચર્ચા થઈ હતી કે આ એરિયામાં ક્યાંક જો ઓપન થઈ જાય તો અહીંથી આ લેવલને રિટેસ્ટ કરી લેશે. પણ માર્કેટ ઓપન થયું ક્યાં? તો કે ભાઈ આ એરિયામાં મિડલ. તો રિટેસ્ટ ક્યાં લેવલને કર્યું? તો કે ભાઈ 381 વાળાના. ક્લીન ભાષામાં એવી આપણે ચર્ચા કરી હતી કે આ લેવલને રિટેસ્ટ કર્યા પછી જો એ નીચે આવ્યું, નીચેનું લેવલ બ્રેક થયું એટલે 23,000ના દર્શન થઈ જશે અને જે તમને જોવા મળ્યા. બરાબર, લાઈવ માર્કેટની અંદર આજે માર્કેટ ઓકવર્ડ ઓપન થયું હતું એટલે ઘણો સપોર્ટ કરવાનો પ્રયત્ન કર્યો આપણે. તો કેટલા મિત્રોને આ વસ્તુનો ફાયદો મળ્યો છે કોમેન્ટમાં જણાવજો. 11 વાગ્યાની આજુબાજુ મેં આ ચાર્ટ શેર કર્યો જ્યારે, બરાબર, ત્યારે આ પ્રીમિયમ બ્રેકડાઉન હતું, મતલબ આ એરિયામાં ક્યાંક હતું. બરાબર, અને 116ની નીચે હાલતું હતું યા ઉપર હાલતું હતું, કેમ કે ગ્રીન ઝોન હશે તો ઉપર હાલતું હશે અને રેડ ઝોન હશે તો નીચે હાલતું હશે. બરાબર, અને આ પ્રીમિયમ ત્યારે અહીંયા હતું. બરાબર, અહીંયાથી કદાચ બાઉન્સ બેક કરતું હતું અને આ જગ્યા ઉપર આ પ્રીમિયમ શું કર્યું? તો કે સપોર્ટ ક્રિએટ કર્યો. બરાબર, અને સપોર્ટ ક્રિએટ કરી અને આ પ્રીમિયમ અહીંયાથી બ્લાસ્ટ થઈ ગયું. બરાબર, તો મહત્વની વસ્તુ હતી કે જો જે પ્રીમિયમ પાસે બેઝ કે સપોર્ટ નથી એ પ્રીમિયમમાં કોઈ પણ જાતનો એટેમ્પ મારી શકાય નહીં. બીજી વસ્તુ, માર્કેટનું જે આ પ્રીમિયમ હતું એ લોવર લો હતું. બરાબર, અને લાસ્ટમાં જે આ મુવમેન્ટ આવી છે ને એ શોર્ટ કવરિંગ કહેવાય. શું કહેવાય? શોર્ટ કવરિંગ. બરાબર, જે કેપ્ચર કરવી પોસિબલ નથી. હવે આ મુવમેન્ટ જે છે, બરાબર, આ પોસિબલ છે કેમ કે ઘણા વિડીયોની અંદર મેં તમને સમજાવ્યું કે માર્કેટ એક વખત બ્લાસ્ટ થઈ જાય ફરી વાર આવે આપણા માટે કોઈ કામનું નથી, પણ સેકન્ડ વાર ત્યાં જો હોલ્ડ મારે તો એ આપણા માટે કામનું છે. બરાબર, તો ત્યાંથી માર્કેટ બ્લાસ્ટ થઈ શકે અને એવું જ કંઈક જોવા મળ્યું. આપણે સેન્સેક્સના 2 ચાર્ટ શેર કર્યા હતા. એક 75,000નો કોલ અને પુટ હતો. બરાબર, જેની અંદર પણ એક બ્લાસ્ટ મૂવમેન્ટ આપણા લેવલોથી જોવા મળી. જેવું 147ને બ્રેક કર્યું ત્યાંથી સીધું ગયું 252 અને ત્યાંથી એક સરસ મજાનો પુલબેક મારી આપણા એરિયામાં મસ્ત મજાની પિનબાર કેન્ડલ બનાવીને ત્યાંથી બ્લાસ્ટ થયું. બરાબર, લગભગ 200 વાળું પ્રીમિયમ અહીંયાથી 1,000નો હાઈ મારતો જોવા મળ્યું આપણે. બરાબર, પણ એ આપણે ખબર હોવી જોઈએ કે માર્કેટનો ટ્રેન્ડ કયો છે તો આપણે આ મૂવમેન્ટ કેપ્ચર કરી શકીએ અને આની અંદર એસએલનું વિચારી શકીએ કે ભાઈ આપણો એસએલ કેવડો આવે. અને બીજી વસ્તુ કે આપણે એ ખબર હોવી જોઈએ કે આપણે કોઈ ટ્રેડની અંદર એન્ટ્રી કરીએ છીએ તો અહીંયા ક્યાંથી આપણે બેસીએ તો આપણો રિસ્ક રિવોર્ડ જળવાય અને ક્યાં સુધી આપણે ટાર્ગેટ મળી શકે. આ મહત્વની વસ્તુ છે. જ્યાં સુધી આ ના આવડે ત્યાં સુધી આપણું ભેગું થાય નહીં. પુટનું સેન્સેક્સનું જ એક બીજું પ્રીમિયમ હતું જે મેં તમને લગભગ એક વાગ્યાની આજુબાજુ કદાચ શેર કર્યું હતું, 1-2 વાગ્યાની આજુબાજુ, જ્યારે આ કેન્ડલ બનતી હતી. આની પાસે તો કાંઈ હતું નહીં, કેમ કે આમાં મેં તમને રજિસ્ટન્સ સજ આપ્યા હતા, સપોર્ટ આપ્યો નહોતો. તો ક્લીન વસ્તુ હતી કે ધ્યાન આમાં જ રાખવાનું છે અને એવું પણ કીધું હતું કાંઈ ટોપ ઉપર ઘૂસવાનું નથી. બરાબર, તો આ પ્રીમિયમ ક્યાં આવ્યું? તો કે બોટમ ઉપર 3 કેન્ડલ હોલ્ડ મારીને ત્યાંથી બ્લાસ્ટ થઈ ગયું. બરાબર, તો આ પ્રીમિયમ પર લગભગ 690-700 આજુબાજુનો હાઈ મારે છે. ક્યાંથી? તો કે ભાઈ 120-130ની આજુબાજુથી. તો આ પ્રીમિયમે 6x થયું ભાઈ. બરાબર, 6x એટલે ઓછું કહેવાય નહીં. તો આમાંથી કઈ મૂવમેન્ટ તમે કેપ્ચર કરી છે કોમેન્ટમાં જણાવજો. આનાથી વધારે સપોર્ટ હોઈ શકે નહીં ભાઈ. બરાબર, હવે એક મહત્વની રિક્વેસ્ટ કહું તો રિક્વેસ્ટ, સૂચના કહું તો સૂચના. ભાઈ રાતના 9 વાગ્યા પછી 9થી લઈ અને 11 વાગ્યા સુધી જેટલા મિત્રો કોલ કરે છે મહેરબાની કરજો ન કરો. આ વિડીયો લેટ થાય છે.
બરાબર. હું કોઈને ના પાડી શકતો નથી. ફોન રિસીવ કરું પછી ચર્ચામાં મિનિમમ 15 થી 20 મિનિટ જતી રહી છે અને તમારો વિડીયો 12 સાડા 12 વાગે અપલોડ થાય છે અને તમારે જ રાહ જોવી પડે છે. એટલે કોલ કરવો હોય તો 6:30 થી લઈ અને બહુ મહત્વનું કામ હોય તો ભાઈ મિત્રો, બાકી મોસ્ટ ઓફ કોમેન્ટ કરી દેવાની, વિડીયોમાં કવર કરી આપીશ. 7:30 થી લઈ અને 8:30 સુધી જ કોલ કરવો, બરાબર. એટલે જેથી કરીને આપણા વિડીયો મિનિમમ 11 વાગ્યા સુધીમાં અપલોડ થઈ જાય, બરાબર. 5-7 મિત્રોના ફોન આવી જાય ને એટલે મિનિમમ કલાક 1.5 કલાક નીકળી જાય છે, બરાબર. જેના કારણે વિડીયો ઘણો લેટ થઈ જાય છે, બરાબર. તો થોડું આ ધ્યાન દેજો. અને બીજું, જે મિત્રો કોર્સ બાય કર્યો છે એ મિત્રોને કોઈ પણ ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો તમે, બરાબર. હા, વધારે કોઈ ઇસ્યુ હોય તો જ મને પર્સનલી કોલ કરવો, બરાબર. એટલે જેથી કરીને જે આપણે ટેકનિકલ ટીમ રાખી છે એ એના માટે જ રાખી છે, બરાબર, કે તમારા પ્રશ્નોનું સોલ્યુશન થઈ શકે. તો આશા રાખું છું કે આ વસ્તુ તમે ફોલો કરશો, બરાબર. તો હવે આપણે જોઈએ આવતીકાલે શું થઈ શકે. મહત્વનો પોઈન્ટ છે ભાઈ, બરાબર. આ તો બીત ગઈ શો બાદ ગઈ, બરાબર. નિફ્ટીની અંદર હવે જે ભાઈ આ જે બાઉન્સ બેક દેખાય છે એ ખરેખર બાઉન્સ બેક છે કે કેમ એ તો મોર્નિંગમાં જ ખબર પડશે. પણ મને નથી લાગતું કે માર્કેટ શોર્ટ કવરિંગ કરી શકે, અને કરશે તો કંઈ કરશે, એમાં કોઈ આપણે વાંધો છે નહીં. પણ શુક્રવાર છે એટલે માર્કેટ રેન્જમાં ન રહી જાય એનું ધ્યાન રાખજો, બરાબર. કેમ કે આ રેન્જ પણ મોટી છે. આ મિડલ લેવલ તો મેં આપ્યું છે, બાકી મેઇન રેન્જ આ છે 23,201 અને નીચેની છે 22,953, 250 પોઈન્ટની રેન્જ છે. તો આની અંદર કશું થાય નહીં. અહીંયાથી ઓપોર્ચ્યુનિટી મળે તો અહીંથી શોર્ટની પોઝિશન બનાવી શકાય, અને જો મોર્નિંગમાં જ અહીં આ એરિયામાં ક્યાંક મળી જાય તો બાયની પોઝિશન બનાવી શકાય. આનાથી વધારે મને વિશેષ કંઈ દેખાતું નથી, બરાબર. હા, આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરે તો વળી પાછા 150 પોઈન્ટના ટાર્ગેટ ઓપન થશે, બરાબર. 330થી લઈને 350 સુધી માર્કેટ જઈ શકે, બરાબર. આની ઉપર નીકળ્યા પછી જ લાસ્ટ મૂવમેન્ટ મળે, નહીતર મળી શકે નહીં. પણ આના માટે 1 કલાકની કેન્ડલ આના પર ક્લોઝિંગ જોઈએ તો આપણે માની લેશું કે માર્કેટ બુલિશ છે, બરાબર. ડાઉન સાઈડ માટે જો આ એરિયામાંથી રિજેક્શન કેન્ડલ મળે તો ફર્સ્ટ ટાર્ગેટ આ ક્લોઝિંગ અને એનાથી નીચે જાય તો આ લો, બરાબર. લો બ્રેક થશે તો 22,825ના દરવાજા ઓપન થઈ જશે, યાદ રાખજો, બરાબર. અને એની નીચે 22,690, બરાબર. આટલું ક્લીન. આનાથી વિશેષ સ્પોટની અંદર સમજવાનું કંઈ છે નહીં. જોઈ લે પ્રીમિયમ, ખાસ વસ્તુ પ્રીમિયમ છે, બરાબર. પ્રીમિયમ માટે મારા મત મુજબ ટોપ ઉપર કોલના પ્રીમિયમમાં એન્ટ્રી કરી શકાય નહીં, બરાબર. ટોપ ઉપર એન્ટ્રી કરવી હોય કોલના પ્રીમિયમમાં તો પછી આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે. કોની ઉપર? 189ની ઉપર. 189ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને પછી 170ની આજુબાજુ તો હું ઇન્ટરેસ્ટેડ ઓછો છું, કેમ કે અહીંયાથી 60 પોઈન્ટ જ છે ભાઈ. આ ટાર્ગેટ છે આપણો, વધુમાં વધુ આ ટાર્ગેટ છે, પણ એ રિસ્કી છે. એટલે 60 પોઈન્ટ માટે અહીંથી પ્લે કરવું એ મને મગજમાં બેસતું નથી, બરાબર. ટ્રેડ ન મળે તો ન કરાય. તો એનું રિટ્રેસમેન્ટ આ એરિયા સુધી આવવા દેજો, ક્યાં? 140ની આજુબાજુ. અને આ એરિયામાં ક્યાંક સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી અહીંયાથી કરી શકાય, નો ડાઉટ. પણ અહીંથી પોઈન્ટ એટલા છે નહીં, એ મગજમાં યાદ રાખજો, બરાબર. એક બેસ્ટ એન્ટ્રી આની અંદર ક્યાં બની શકે? મોર્નિંગમાં માર્કેટ થોડું ગેપ ડાઉન ઓપન થઈ જાય, બરાબર. અને આ પ્રીમિયમ 109ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એન્ટ્રી કરી શકાય ને 140ને બ્રેક કરી દે ને, બરાબર, તો 189 જોવા મળી શકે. અને આની ઉપર નીકળી જાય ફ્લોમાં તો 231 2x થઈ જશે. એટલે એવી જગ્યાએ એટેમ્પ્ટ મારો કે જ્યાં 2x થવાની પોસિબિલિટી હોય, એવી જગ્યાએ ન મારો કે અહીંયા 20-30 પોઈન્ટ મળે, બરાબર. તો આ જગ્યા ઉપર નજર રાખજો કોલના પ્રીમિયમમાં, બરાબર. બાકી ટોપ ઉપર એન્ટ્રી માટે મેં કીધું છે કે જો આની ઉપર ક્લોઝ કરે ને ફરી રિટ્રેસમેન્ટ મારે, બરાબર, મને એક સપોર્ટ લેતું દેખાય આ એરિયામાં તો એન્ટ્રી કરી શકાય આ હાઈ માટે. તો આ બે ઓપોર્ચ્યુનિટી છે, બરાબર.
આનાથી વિશેષ કંઈ છે નહીં. આ પ્રીમિયમની અંદર પુટમાં આ કોલ છે 23,300નો કોલ ને પુટ છે 22,700નો પુટ. જો માર્કેટ રેન્જમાં રહેશે તો આ એરિયા મળશે, આપણે કોઈ ચિંતા નહીં કરવાની. બરાબર. હવે 22,700ના પુટની અંદર શું થઈ શકે? મારા મત મુજબ જો માર્કેટ આ એરિયામાં મોર્નિંગમાં ગેપ અપ ઓપન થઈ જાય અને અહીંયાથી આમ ઉપર ન નીકળે અને અહીંયાથી એક શૂટિંગ સ્ટાર કેન્ડલ આપે આ ઝોનમાંથી, તો આ પ્રીમિયમ અહીંયાથી એક હેમર કેન્ડલ આપશે. બરાબર. તો આ એરિયામાંથી ટ્રાય મારી શકાય. જો ક્લોઝિંગ બીટ કરી દઈને તો 178 અને એનાથી ઉપર જાય, બરાબર, તો 221 સુધી જઈ શકે. આનાથી વધારે હું વિચારતો નથી. સેકન્ડ પોસિબિલિટી કે માર્કેટ મોર્નિંગમાં જો આ બાજુ આમ બ્લાસ્ટ થશે આમ, બરાબર, તો પછી આ પ્રીમિયમ આ એરિયાની આજુબાજુ નજર રાખજો. 73ની નીચે બ્રેક કરે અને ફરી 73ની ઉપર નીકળે તો પછી આની અંદર એક બેસ્ટ બાઇંગ ઝોન છે. બરાબર. યા તો 73 આ એરિયા, આ પ્રીમિયમનું બેસ્ટ બાઇંગ ઝોન મારા મત મુજબ આ એરિયો છે. યા તો 73 અને યા તો 44. બરાબર. 44 તો મને નથી લાગતું કે પછી સપોર્ટ લેજો. 73ની ઉપર ન નીકળી શકું તો પછી આ પ્રીમિયમ 27 આવશે. તો પછી આ પ્રીમિયમ અહીંયાથી મૂવમેન્ટ આપશે 267 સુધીની, અને એનાથી ઉપર 300 સુધી જાય તો એ કોઈ નવાઈ નથી. પણ આ 73ને બ્રેક કરે તો, બાકી નહીં. જો આ એરિયામાંથી સપોર્ટ લઈ લે તો અહીંયાથી 110ને બ્રેક કરી દે ને તો પેલો ટાર્ગેટ આ ક્લોઝિંગ 137, બરાબર, અને એનાથી ઉપર જાય તો 178 અને 220. બરાબર. તો બેસ્ટ બાઇંગ ઝોન છે મોર્નિંગ માટે, યા તો આ અથવા યા તો આ. બરાબર. આ બે ઝોન ઉપર માર્કેટ ન મળે તો પછી આપણે વિચારવાનું રહે કે ભાઈ આ ઉપરના લેવલ ઉપરથી આપણે લેવું છે કે કેમ. અને આ ઝોનને સપોર્ટ પુટનો ચાર્ટ ન કરે તો પછી અહીંયા નજર રાખજો. તો અહીંયાથી કમસે કમ 44 અને 44ની ઉપર લગભગ 60 સુધીના ટાર્ગેટ તો મળી જશે. 2x તો થઈ જશે. બરાબર. અહીંયા સુધી તો આવશે પણ મારા મત મુજબ 2x તો ફાઇનલ થઈ જાય. બરાબર. અહીંયાથી સપોર્ટ લઈ તો નજર રાખવાની, યા તો આ, યા તો આ અને યા તો આ. આ 3 એરિયા છે, બરાબર, કે જ્યાંથી બેસ્ટ બાઇંગ આવી શકે. બાકી અહીંયાથી સ્કેલ્પિંગ થાય, અહીંયા આમ આવે અને વળી આમ જાય તો પછી અહીંયા સુધી મૂવમેન્ટ છે, પણ આને આમ બ્રેક કરે ને ફરી અહીં ઉપર આવે. પુટના ચાર્ટની અંદર છે મૂવમેન્ટ કે ધારી લ્યો કે અહીંયા આમ નીચે આવે ને ફરી પાછું 110ની ઉપર ક્લોઝ કરે સ્ટ્રોંગ પોઝિટિવ કેન્ડલ, તો પહેલો ટાર્ગેટ 178નો છે. એટલે એક ઓપોર્ચ્યુનિટી તો આ સારી છે જ, પણ અહીંયા જો હોલ્ડ ન મારે તો બીજી ઓપોર્ચ્યુનિટી આ છે અને ત્રીજી આની અંદર છે. બરાબર. કોલની અંદર, પુટની અંદર 3 ઓપોર્ચ્યુનિટી છે. બરાબર. અને કોલની અંદર મારા મત મુજબ અહીંથી ટોપ ઉપર લેવું તો રિસ્કી છે. બરાબર. આ યાદ રાખજો. તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે કોમેન્ટમાં જણાવજો. પ્રોફિટ કર્યા છે, લોસ કર્યા છે, બરાબર. અને કોર્સવાળા મિત્રો ખાસ જણાવજો કે રિવિઝન વિડીયો જોઈ કંઈક અને કોર્સ જોઈને કંઈક નવીન લાગે છે કે આપણે અત્યાર સુધી શું કરતા હતા એ થોડું એક્સપ્લેન કરજો, જેથી કરીને બીજા મિત્રોને પણ ખ્યાલ પડે. બરાબર. કે ભાઈ આપણે અત્યાર સુધી કેવી ભૂલો કરતા હતા. બરાબર. તો વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.